નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલું છે કે સૂચના મુજબ કરો. મોન્ટુ અને પિંકી 0 પર ઊભા છે. મોન્ટુ દર બીજા ખાનામાં ખોટાની નિશાની કરે છે અને પિંકી દર ત્રીજા ખાનામાં ખરાની નિશાની કરે છે. તો આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે. 0, 1, 2, 3થી છેક 50 સુધી આપેલું છે. એમાં મોન્ટુ 0 ઉપર ઊભો છે અને 2 ખાના એટલે પહેલો કૂદકો મારશે. તો પહેલો પ્રશ્ન છે કે કેટલા ખાનામાં ખોટાની નિશાની થશે? તો પહેલો કૂદકો મારશે એ આવશે સીધો 2 ઉપર, બીજી વખત 4 ઉપર, પછી 6 ઉપર, 8 ઉપર, 10 ઉપર, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48 અને 50. આટલા સુધી આ ખાનાઓમાં ખોટાની નિશાની થશે. હવે બીજો પ્રશ્ન છે કે કેટલા ખાનામાં ખરાની નિશાની થશે? તો પિંકી છે એ ત્રીજા ઉપર મારે છે કૂદકો. તો પહેલાં 3 ઉપર આવશે એ, પછી 6 ઉપર, 9 ઉપર, 12 ઉપર, 15 ઉપર, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45 અને 48. આટલા ઉપર ખરાની નિશાની થશે. હવે ત્રીજો પ્રશ્ન છે કે કયા ખાનામાં ખોટા અને ખરા બંનેની નિશાની આવી? તો જે બંનેમાં આવ્યું હોય તે તો આવશે 6, પછી આવે તો 12, 18, 24, 30, 36, 42 અને 48. આટલા ખાનાઓમાં બંનેમાં ખરા એટલે કે બંનેમાં આવે છે આ અંકો. ખરાની નિશાની છે અને ખોટાની નિશાની છે. આવી સંખ્યાઓને શું કહેવાય? જે બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને? તો તેવી સંખ્યાને સામાન્ય ગુણક કહે છે. બીજો પ્રશ્ન, આપેલ બોક્સમાં 3 ગુણક હોય તેવા ખાનામાં પીળો રંગ, 3ના ગુણક હોય તેવા ખાનામાં પીળો રંગ, 4ના ગુણક હોય તે ખાનામાં લાલ રંગ અને 5ના ગુણક હોય તે ખાનામાં લીલો રંગ પૂરો. તો અહીંયા રંગ પૂરેલા છે. જે 3ના ગુણક છે તેમાં પીળો રંગ પૂરેલો છે. તો 3ના ગુણક છે 3, 9, 15, 21, 27, 33, 39, 40, 41, 57, 12, 18, 24, 30, 36, 42, 54, 60. આ 3ના ગુણક છે. હવે 4ના ગુણક હોય તેમાં લાલ રંગ કરવાનો છે. તો 4ના ગુણક કયા કયા છે? તો 4ના ગુણક છે 8, 20, 32, 44, 56, પછી 40, 28, 16, 4,
52, 60, 48, 36 ને 12 આ 4ના ગુણક છે. અને હવે 5ના ગુણક હોય તેમાં લીલો રંગ પૂરવાનો છે. તો 5ના ગુણક છે 25, 55, 50, 15, 35, 45. અહીંયા 5ના ગુણક હોય એના ઉપર 40 છે, 60 છે, 30 છે. આપણે લીલો રંગ કર્યો છે. તો હવે પ્રશ્ન છે કે કેટલા ખાનામાં પીળો અને લાલ બંને રંગ થશે? પીળો અને લાલ બંને રંગ કયા કયા ખાનામાં છે? તો એક તો 12 ઉપર છે પીળો અને લાલ રંગ, 24 ઉપર છે પીળો અને લાલ રંગ, 36 ઉપર છે પીળો અને લાલ રંગ, 48 ઉપર છે પીળો અને લાલ રંગ અને 60 ઉપર છે પીળો અને લાલ રંગ. હવે કેટલા ખાનામાં લાલ અને લીલો બંને રંગ થશે? તો લાલ અને લીલો બંને રંગ 20, 40 અને 60. કેટલા ખાનામાં પીળો, લીલો અને લાલ એમ ત્રણેય રંગ છે? તો એકલા 60માં એક પીળો, લીલો અને ત્રણેય રંગ છે. હવે પ્રશ્ન 2. 1 થી 40 સુધીની સંખ્યાઓમાંથી 5 અને 7ની ગુણક હોય તેવી સંખ્યાઓ આપેલા વર્તુળમાં લખો. તો આપેલા વર્તુળમાં 5 અને 7ની 40 સુધીની સંખ્યાઓ અહીંયા લખેલી છે ગુણક. તો 5ના ગુણક 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 છે. જ્યારે 7ના ગુણક 7, 14, 21, 28 અને 35. કઈ સંખ્યાઓ 5ના વર્તુળમાં લખશો? તો 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. કઈ સંખ્યાઓ 7ના વર્તુળમાં લખશો? તો 7, 14, 21, 28 અને 35. શું બંનેમાં કોઈ સંખ્યા સમાન છે? કઈ? તો હા, બંનેમાં સમાન સંખ્યા 35 છે. બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને તમે ક્યાં લખશો? તો બંનેમાં આવતી હોય તેવી સંખ્યાને બંનેનો સામાન્ય ભાગ જે આપેલો છે વાદળી કલરનો એની અંદર લખીશું સામાન્ય ભાગમાં. હવે પ્રશ્ન 3. આપેલા ઓરડામાં લાદીઓ લગાડવાની છે. દુકાનમાં 2 સેમી × 2 સેમી, 3 સેમી × 3 સેમી અને 4 સેમી × 4 સેમી અને 5 સેમી × 5 સેમી લાદી છે. આ ઓરડામાં એક પણ લાદી કાપવી ન પડે તે રીતે લગાડવાની છે. તો 12મો પ્રશ્ન. તમે કયા કયા માપની લાદીઓ પસંદ કરશો? અને અહીંયા આપણને 8 સેમી અને 12 સેમીનો ચોરસ આપેલો છે. તો આપણે 4 સેમી × 4 સેમીની લાદી પસંદ કરવી પડે. એ લાદી આપણે કાપવી પડે નહીં માટે. હવે 13. કઈ લાદીઓ ઓછી સંખ્યામાં જોઈશે? કેટલી? તો 4 સેમી × 4 સેમી લાદીઓની સંખ્યા ઓછી જોઈશે. કેટલી જોઈશે? તો 6. કઈ લાદીઓ વધારે સંખ્યામાં જોઈશે? કેટલી? તો 2 સેમી × 2 સેમીની લાદીઓ વધારે સંખ્યામાં જોઈશે. અને તે કેટલી જોઈશે? તો તે 24 જોઈશે. એક સિગ્નલ પર લાલ લાઇટ 2 સેકન્ડે, પીળી લાઇટ દર 5 સેકન્ડે અને લીલી લાઇટ દર 6 સેકન્ડે ઝબકે છે. તો ત્રણેય લાઇટ પ્રથમ વખત એક સાથે ક્યારે ઝબકશે? તો એક સાથે ત્રણેય 6ના અવયવ લેતા ત્રણેય લાઇટ પ્રથમ 30 સેકન્ડે ઝબકશે. હવે પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યાઓના અવયવ લખો. તો 1નો અવયવ 1, 3નો 1 અને 3. દરેક સંખ્યાનો 2 અવયવ તો હોય જ, એક 1 અને બીજી સંખ્યા પોતે. 12ના અવયવ. તો 12ના અવયવ છે 1, 2, 3, 4,
6 અને 12. 14ના અવયવ 1, 2, 7 અને 14. 24ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. 28ના અવયવ 1, 2, 4, 7, 14 અને 28. 36ના અવયવ 1, 2, 3, 4, 6, 12, 18 અને 36. 43ના અવયવ 42ના અવયવ 1, 2, 3, 6, 7, 14, 21 અને 42. હવે 24મો પ્રશ્ન. ટીના પાસે 24 ચોકલેટ છે. તે તેના મિત્રને સરખે ભાગે ચોકલેટ વહેંચવા માંગે છે. ટીનાના કેટલા મિત્રો હોય તો તેમને આ ચોકલેટ સરખા ભાગે વહેંચી શકાય? 24ના જે અવયવ હોય તેમના વડે 24ને નિશેષ ભાગી શકાય. એટલે કે ટીના જો એના 2 ભાઈબંધોને આપે તો પણ સરખા ભાગે વહેંચી શકે. 3 ભાઈબંધને આપે તો પણ સરખા, એટલે કે 8 આપવી પડે. 4ને આપે તો 6, 6ને આપે તો 4, 8 ને 3, 12 અને 24. આ રીતે એ વહેંચી શકે છે. હવે 32નું અવયવ વૃક્ષ શક્ય હોય તેટલી રીતે બનાવો. તો 32 તો 16 દો 32. તો 16ના અવયવ પડશે 8 અને 2. હજુ 8ના અવયવ પડશે 4 અને 2. 4ના અવયવ પડશે 2 અને 2. બીજી રીતે બનાવ્યું છે 32નું, તો 8, 4, 32. 8ના અવયવ પડશે 4 ને 2, 4ના પડશે 2, 2 અને 4ના પડ્યા 2, 2. હવે 26. આપેલ વર્તુળમાં 10 અને 12ના અવયવો લખો. બંનેના કયા અવયવો સમાન છે? તો 10ના અવયવો 1, 2, 5 અને 10 છે. 12ના અવયવો 1, 2, 8, 4, 6 અને 12 છે. બંનેમાં હોય તેવા અવયવો 1 અને 2 છે. હવે પ્રશ્ન 5. આપેલ વર્તુળમાં 8, 6, 8, 16 અને 24ના અવયવો લખો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 8ના અવયવો લખ્યા છે 1, 2, 4, 8. 16ના અવયવો છે 1, 2, 4, 8 અને 16. 24ના અવયવો છે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. હવે પ્રશ્નોના જવાબ જોઈશું આપણે. 8 અને 16ના સામાન્ય અવયવો કયા છે? તો 8 અને 16ના સામાન્ય અવયવો, જે 8 અને 16નું સામાન્ય વર્તુળ છે એમાં લખેલા છે. એટલે કે 1, 2, 4 અને 8. 8 અને 24ના, તો 8 અને 24ના પણ 1, 2, 4 અને 8 છે. 8, 16 અને 24 ત્રણેયના સામાન્ય અવયવો કયા છે? તો 1, 2, 4 અને 8. 8, 16 અને 24ના સામાન્ય અવયવો પૈકી મોટામાં મોટો અવયવ કયો છે? તો મોટામાં મોટો અવયવ 8 છે. 31. આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો અને કઈ સંખ્યાઓ 1થી વધારે વખત આવે છે? તો અહીંયા કોષ્ટક પૂરું કરેલું છે કે 1, 8, 8, 1, 2, 8, 16, 3, 8, 24, 4, 8, 32 અને 5, 8, 40. એ જ રીતે 9, 1, 9, 9, 2, 18, 9, 3, 24, 9, 3, 27, 9, 4, 36 અને 9, 5, 45. 10, 1, 10, 10 ને 2 ગુણ્યા 20, 30, 40 અને 50. 11 ને 11, 11 ને 2 ગુણ્યા 22, 3 ગુણ્યા 33, 4 ગુણ્યા 44 અને 5 ગુણ્યા 50. 12 ના તો 12, 24, 12 36, 12 ચોક 48 અને 12 5 60, 32. ચિંટુ પાસે અમુક લખોટીઓ છે. આ લખોટીઓને ચિંટુ તેના મિત્રોને
સરખા ભાગે વહેંચે છે. જો 5 મિત્રો 6 મિત્રો કે 10 મિત્રોને તે સરખા ભાગે વહેંચી શકે છે તો ચિંટુ પાસે કેટલી લખોટીઓ હશે? તો 5ના અવયવી 5, 10, 25, 20 અને 30 અને 35. 6ના અવયવી 6, 12, 18, 24, 30 અને 42. જ્યારે 10ના અવયવી થશે 10, 20, 30, 40, 50, 60. બરાબર. તો એ બધામાં સામાન્ય અવયવ આવશે 30. હવે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે કે આપેલ સંખ્યા પૈકી 3નો ગુણક કયો નથી? તો 9 પણ છે, 24 છે, 27 છે. જવાબ આવશે બી 13. 10 અને 15નો સામાન્ય અવયવ કયો છે? તો 1 અને 5 બંને. 5 અને 6નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે? તો 30. 12 અને 28નો સામાન્ય કયો નથી? સામાન્ય અવયવ કયો નથી? તો 12 અને 28નો સામાન્ય અવયવ 3 નથી. 18 અને 24નો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો જવાબ આવશે સી 6. સૂચના મુજબ કરો. આપેલા બોક્સમાં 2ના ગુણક હોય તેની ફરતે ગોળ અને 3ના ગુણક હોય તેની ફરતે ત્રિકોણ. કઈ સંખ્યાઓની ફરતે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે? તો અહીંયા કરેલું છે. તો 18, 24, 30 પર બંને નિશાનીઓ આવશે. 18, 24 અને 30. 18નું અવયવ વૃક્ષ દોરો. તો અહીંયા દોરેલું છે કે 2 9 18. 9ના અવયવ પડશે 3, 3. બીજું છે 3 6 18. 6ના અવયવ પડ્યા 3 અને 2. આપેલ આકૃતિમાં 24 અને 32ના અવયવો લખ્યા છે. તે ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા 24ના અને 32ના અવયવ છે. તો 24ના અવયવ લખો. તો 24ના અવયવો 1, 2, 4, 8, 6, 3 અને 12 છે. જ્યારે 32ના અવયવો 1, 2, 4, 8 અને 16 અને 32 છે. 24 અને 32ના સામાન્ય અવયવો તો આ રહ્યા 1, 2, 4, 8, 24 અને 32ના સામાન્ય અવયવ. 24 અને 32ના સામાન્ય અવયવમાં સૌથી મોટો અવયવ છે 8. આપેલ ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા કરેલું છે કે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. 9 9 2 18, 9 3 27, 9 4 37, 9 5 45. 10 20 30 40 ને 50. હવે પ્રશ્ન 10. પ્રશ્ન 9માં આપેલ ગુણાકાર કોષ્ટકમાં કઈ સંખ્યાઓ 2 કે તેથી વધારે વખત આવે છે તે લખો. તો 40 એ 2 વખત આવે છે. કઈ સંખ્યાઓ સૌથી વધારે વખત આવે છે? તો ફક્ત આ 40 એ 2 વખત આવેલી છે. દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.